જય દ્વારકાધીશ મિત્રો. ફરીથી આપણે એક નવા વિડીયોમાં મળ્યા છીએ. આજનો વિડીયો આપણે જીકાસ પોર્ટલ, જે ઓનલાઈન કોલેજ એડમિશન પોર્ટલ ખોલવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા, તેમાં આપણે એક નવી અપડેટ અને એક અગત્યની ગુજરાત સમાચાર દ્વારા એક પ્રેસ નોટ મોકલવામાં આવી છે, જેમાં જીકાસને લગતા બધા સ્ટુડન્ટ, કોલેજ 12 પાસ થયેલા બધા જ કોલેજ સ્ટુડન્ટ માટેની એક અગત્યની માહિતી છે, જે જોવી બહુ જ મહત્વની છે. તે માટે વિડીયોમાં બન્યા રહેવો. કોલેજ એડમિશન લેવા માટેના બધા વિદ્યાર્થીઓ માટે આ ખાસ વિડીયો જરૂરી છે. જો આ વિડીયો તમે નહીં જુઓ તો તમને ઘણી ભૂલો કરી જશો. તે માટે આ વિડીયો જોવો અનિવાર્ય છે. એડમિશન માટેના કયા કયા નવા નિયમો છે, કે કોલેજ એડમિશન જે જીકાસ પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા બહાર કાઢવામાં આવ્યું છે, તેમાં કોઈ નવી અપડેટ છે, રજીસ્ટ્રેશન માટે કે લોગિન માટે કઈ તકલીફ છે, કે રજીસ્ટ્રેશન માટે કઈ છેલ્લી તારીખ છે, રજીસ્ટ્રેશન પછી શું કરવું શું ન કરવું, રજીસ્ટ્રેશન પછી એડમિશન કઈ જગ્યાએથી મેળવું, તમને પ્રવેશ રાઉન્ડ કઈ રીતના જોવા, કઈ રીતના તમારે આ પોર્ટલ દ્વારા તમે તમારું એડમિશન કન્ફર્મ કરી શકો, બધી જ માહિતી આ વિડીયોમાં જોવા મળે છે. તે માટે આ વિડીયોમાં બની રહો. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. ગુજરાત સરકાર દ્વારા 28 મે 2026 ના રોજ એક પ્રેસ નોટ બહાર આપવામાં આવી છે, કે યુજી કોર્સ એટલે અંડર ગ્રેજ્યુએશન, જે અત્યારે જે 12 પાસ કરીને બહાર વિદ્યાર્થીઓ આવેલા છે, જેને કોલેજ માટે એડમિશન માટે જે જીકાસમાં રજીસ્ટ્રેશન કરેલ છે, તેના માટે યુજી કોર્સની 5.5 લાખથી વધુ બેઠકો સામે જીકાસમાં 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે. એટલે યુજી અંડર ગ્રેજ્યુએશન માટે કુલ 5.5 લાખ થી વધારે સીટો, એટલે એડમિશન કોલેજોમાં અવેલેબલ છે. તેમાંથી 5.5 લાખમાંથી 2.5 લાખ, એટલે હજી 50% સીટો જ ભરાણી છે, એટલે રજીસ્ટ્રેશન કરેલી છે. હજી 50% વિદ્યાર્થીઓ પણ અહીં જીકાસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કર્યું નથી, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ ઉપર કઈ રીતના રજીસ્ટ્રેશન કરવું, કઈ રીતના માહિતી ભરવી, એનો ખ્યાલ હોતો નથી. તે માટે હજી 50% સીટો જ ભરાણી છે. અહીંયા આગળ વાત કરી છે કે ભાઈ જીકાસ પોર્ટલમાં રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ છે. જોઈ શકો છો અહીંયા આજે છેલ્લો દિવસ છે. ગુજરાતની સરકારી યુનિવર્સિટીમાં યુજી પીજી કોર્સમાં પ્રવેશ માટેની સરકારી જીકાસ પોર્ટલ આધારિત કોમન પ્રવેશ પ્રક્રિયામાં યુજી કોર્સ એટલે અંડર ગ્રેજ્યુએશન 5.5 લાખથી વધુ બેઠકો છે. ત્યારે આજ સાંજ સુધીમાં 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ફાઇનલ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે હજી 50% વિદ્યાર્થીઓએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જીકાસ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેના આવતીકાલે 28 મે છેલ્લો દિવસ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લખેલું છે કે ભાઈ આવતીકાલે એટલે 28 મે એ છેલ્લો દિવસ છે રજીસ્ટ્રેશન માટેનો. જો કંઈ પણ રજીસ્ટ્રેશન ડેટમાં આગળ પાછળ થાય તો આગલી પ્રેસ નોટ અથવા સમાચાર દ્વારા જીકાસ પોર્ટલ પર કહેવામાં આવશે. અત્યારે 28 મે એ છેલ્લો દિવસ છે. આ વર્ષે 19 જેટલી ખાનગી યુનિવર્સિટીઓ અને 15 સરકારી યુનિવર્સિટીઓ સાથે 39 જેટલી યુનિવર્સિટી યુજી કોર્સમાં બેઠકો આપી છે. એટલે 15 સરકારી ને 19 ખાનગી યુનિવર્સિટીમાં રજીસ્ટ્રેશન યુનિવર્સિટીની થયેલી છે. આગળ વાત કરીએ તો આ વર્ષે 34 યુનિવર્સિટીઓ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે 64,000 બેઠકો સામે 63,000 જેટલા વિદ્યાર્થીની ચોઈસ. 64,000 જે તમને અલગ અલગ બેઠકો આપી છે, તેમાં માત્ર 63,000 જેટલા વિદ્યાર્થીઓની ચોઈસ થઈ છે. સરકારે 2024માં રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં યુજી પીજી પ્રવેશ માટે જીકાસ કોમન એડમિશન પોર્ટલ શરૂ કર્યું હતું. 2 વર્ષ બાદ આ વર્ષે આ પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીને પણ જોડવા સંમતિ આપવા સરકારે દરખાસ્ત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, જીકાસ પોર્ટલે માત્ર આવતા પહેલા 2 વર્ષમાં ખાલી સરકારી યુનિવર્સિટીને જ પોર્ટલ ઓપન હતું. ખાનગી યુનિવર્સિટી આમાં રજીસ્ટ્રેશન કરી શકતી નથી, પણ આ વર્ષથી ખાનગી અને સરકારી બંને યુનિવર્સિટીમાં રજીસ્ટ્રેશન કરવા માટે ઉપલબ્ધ થયું છે. જેના પગલે 19 ખાનગી યુનિવર્સિટીઓ પણ જીકાસ પોર્ટલમાં જોડાઈ છે. ધોરણ 12 પછીના બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી તથા ઇન્ટિગ્રેટેડ સહિતના વિવિધ યુજી કોર્સમાં પ્રવેશ માટે ગત 7મી મે થી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયું છે, જેમાં આવતીકાલે 28 મે છેલ્લો દિવસ છે, જે મુદત વધશે નહીં. જો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં ચોખ્ખું લખ્યું છે
28 મે છેલ્લો દિવસ છે અને આ મુદત વધશે નહીં. માત્ર તમે 28 મે સુધી જ રજીસ્ટ્રેશન કરી શકશો. પછી રાઉન્ડમાં વધારો થઈ શકે, રજીસ્ટ્રેશન ડેટમાં આગળ પાછળ થઈ શકશે નહીં. એટલે 28 મે એ તમારી છેલ્લી રજીસ્ટ્રેશન ડેટ છે. પછી આગળ કહ્યું છે કે પરંતુ સરકાર દ્વારા કુલ 4 રાઉન્ડ કરાશે અને દરેક રાઉન્ડમાં પહેલા નવું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીને રજીસ્ટ્રેશનની તક મળતી રહેશે. આજે સાંજ સુધીમાં 3.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને ક્વિક રજીસ્ટ્રેશન થયું છે. વિદ્યાર્થી મિત્રો એક જ દિવસમાં 3.5 લાખથી વધુનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાંથી 2.95 લાખથી વધુ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન ફી ભરી છે. પરંતુ 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને તમામ વિગતો ભરી અને ડોક્યુમેન્ટ સબમિટ કરીને ફાઇનલ ફોર્મ સબમિટ કર્યું છે. હજી 2.95 લાખમાંથી 2.50 એટલે માત્ર હજી 45,000 વિદ્યાર્થીઓએ જે ફાઇનલ સબમિટ આપ્યું નથી. 2,50,000 વિદ્યાર્થીઓ પણ ખાલી ફાઇનલ સબમિટ આપ્યું છે. ત્યારે 2.65 લાખથી વધુ કોલેજ પસંદગી ઓનલાઈન સબમિટ થઈ છે. યુનિવર્સિટી દીઠ ચોઇસ સિલેક્શન જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સૌથી વધુ 63,000 જેટલા વિદ્યાર્થીઓએ ચોઇસ આપી છે. જ્યારે જીટીયુ માટે 10,000થી વધુ વિદ્યાર્થીઓએ ચોઇસ આપી છે. જોકે ખાનગી યુનિવર્સિટીઓ વધવા છતાં પણ વિદ્યાર્થીઓ ગત વર્ષ પ્રથમ રાઉન્ડમાં ઘટ્યા છે. 5.5 લાખથી વધુ બેઠકો સામે રજીસ્ટ્રેશન 2.5 લાખથી વધુનું થયું છે. અને આવતીકાલે છેલ્લો દિવસ હોય 2.75 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે. આગળના બીજા રાઉન્ડમાંથી 30 મે થી 6 જૂન સુધી રજીસ્ટ્રેશન છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો 28 મે પછી જોવો છો અને તમે રજીસ્ટ્રેશન કર્યું નથી, તો તમે આ રજીસ્ટ્રેશન ડેટને આગળ બીજા રાઉન્ડમાં કરી શકશો. પ્રથમ રાઉન્ડમાં તમારો ચાન્સ, જો તમે રજીસ્ટ્રેશન ન કર્યું તો અહીં લખેલું છે કે બીજા રાઉન્ડ માટે 30 મે થી 6 જૂન એટલે બીજા રાઉન્ડમાં તમે ફોર્મ રજીસ્ટ્રેશન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે કોલેજમાં એડમિશન લેવું હોય તો ચિકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જો તમે ચિકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નહીં કર્યું હોય તો તમને કોલેજમાં એડમિશન મળવું મુશ્કેલ છે. ચિકાસ પોર્ટલ દ્વારા તમને અલગ-અલગ રાઉન્ડો દ્વારા તમને એડમિશન કન્ફર્મ કરાવી શકે છે. અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 5.5 લાખથી વધુ બેઠકો સામે રજીસ્ટ્રેશન 5.5 લાખનું વધુનું થયું છે. એટલે હજી કુલ જગ્યાઓ 5.5 લાખ છે, જેમાં રજીસ્ટ્રેશન માત્ર 2.5 એટલે 50%થી ઓછા પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તે ઘણા વિદ્યાર્થીઓ ચિકાસ પોર્ટલની જાણ રહેતી નથી. તે માટે ચિકાસ પોર્ટલે ને જાણ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ચિકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ધોરણ 12 પાસ થયા બાદ કોલેજમાં એડમિશન, ખાનગી અથવા સરકારી કોલેજમાં એડમિશન માટે ચિકાસ પોર્ટલ એ ફરજિયાત છે. તે માટે તમારે નજીકના કોઈ ફોર્મ ભરતા હોય ત્યાં રજીસ્ટ્રેશન કરાવવું અથવા ફોર્મ ભરાવું, અથવા હું પણ પર્સનલી વિદ્યાર્થીઓને ફોર્મ ભરી આપું છું. અને મારા વોટ્સઅપ નંબર હું હમણાં વિડીયોના અંતે આપીશ, તેમાં મેસેજ કરીને તમે સરળતાથી ફોર્મ ભરાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચિકાસ પોર્ટલ ઉપર ચિકાસ દ્વારા એક પીડીએફ મોકલવામાં આવી છે, જેમાં પ્રવેશ પ્રક્રિયા 2026-27 નું શેડ્યુલ છે. જોઈ શકો છો. ગુજરાત કોમન એડમિશન સર્વિસ ચિકાસ દ્વારા પીડીએફ મોકલવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં લખેલું છે કે પ્રવેશ રાઉન્ડ 1 કોલેજ માટેના એડમિશન માટેની પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે. જોઈ શકો છો. રજીસ્ટ્રેશન રાઉન્ડ 1 તારીખ 7/5/2026 ના રોજ સવારે 11 કલાકથી 28 તારીખ સુધી તમે આ ફોર્મ રજીસ્ટ્રેશન રાઉન્ડ 1 ચાલુ છે, જેમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. તમારી કોલેજ પસંદગી, યુનિવર્સિટી પસંદગી અને ઓનલાઈન અરજી ચિકાસ પોર્ટલ ઉપર સબમિટ કરવાની રહેશે. આ બધું તમને આ પોર્ટલ ઉપર જોવા મળે છે. તે રજીસ્ટ્રેશન બાદ 2 યા 3 દિવસ સુધી આ ટેકનિકલ પ્રોસેસ ચાલુ રહેશે. એટલે 29 તારીખ થી 29/5/2026 થી 1/6 સુધી ટેકનિકલ પ્રોસેસ છે. તમારી માહિતીને તે જોશે. ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ અહીં જોઈ શકો છો મિત્રો. અહીં તમારું એડમિશન કન્ફર્મ કરવાના
4 દિવસ એટલે 5 દિવસોમાં તમે તમારા જીકાસ પોર્ટલ ઉપર તમે તમારા આઈડી અને પાસવર્ડ નાખીને તમે પોતાનું યુજી અકાઉન્ટ ખોલીને તમે જો તમને જે કોલેજ નાખી હોય ને તેનું ઓફર લેટર તમને જો પ્રાપ્ત થયું હોય તો તમે તમારી ઓફર લેટર ડાઉનલોડ કરીને જરૂરી ડોક્યુમેન્ટ લઈને જે કોલેજમાં તમને ઓફર લેટર મળ્યું ના જઈને એડમિશન તમે કન્ફર્મ કરી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો અહીં બધું લખેલું છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રવેશ રાઉન્ડ 2 એ રીતના અલગ અલગ છે, તમે જોઈ શકો છો. બધું સમજાવવા બેસીસ તો વિડીયો લાંબો થઈ જશે, તે માટે તમે જોઈ શકો છો. બસ વિદ્યાર્થી મિત્રો હવે વિડીયોને અંત તરફ લઈ જઈએ. વિદ્યાર્થી મિત્રો જો તમે તમારું ફોર્મ ઘર બેઠા ભરાવા માંગતા હોય તો હું મારો નંબર